જૂનાગઢ હોટલમાંથી મહિલાના મૃતદેહ મળવાનો મામલો. પરિણીત મહિલાએ પ્રેમીની હાજરીમાં ઝેરી દવા પી લીધી હતી. 2 દિવસ પહેલા આ ઘટના બની હતી. સત્યમ હોટલના બાથરૂમમાંથી મળી આવી હતી મહિલા. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ. ગત તારીખ 8 ડિસેમ્બર 2024ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે 6 તારીખના રોજ નિશાબેન પંચોળી કે જેમણે સત્યમ હોટલમાં ઝેરી દવા પીને આપઘાત કરેલો હતો, જે કેસમાં અમે એડી દાખલ કરીને તપાસ ચાલુ કરેલી હતી. જેમાં તપાસના અંતે અમને એવું જાણવા મળેલ કે તેઓ જે રમેશભાઈ ચંદુભાઈ ચૌહાણ કે જેમની સાથે તેઓ હોટલમાં ગયેલ હતા, તેમણે ઝેરી દવા પી ગયેલો હોવાનું જાણવા છતાં રમેશભાઈ તેમને સમયસર સારવાર ન મળે અથવા તો તેમને જાણ હોવા છતાં તેઓ તેમને એકલા મૂકીને હોટલમાંથી નીકળી ગયેલ તથા તેમનો મોબાઈલ ફોન લઈને નીકળી ગયેલ હતા અને રૂમનો દરવાજો લોક કરેલો હતો અને હોટલના કોઈ સ્ટાફને પણ જાણ કરેલ ન હતી. જેના આધારે કદાચ એમને બચાવી શકાયા હોત, પરંતુ તેમણે આવા કોઈ પ્રયત્ન કરેલ ન હતા અને તપાસના અંતે તેઓ મૃત જાહેર કરવામાં આવ્યા. જેથી અમે હાલ BNSની કલમ 105 મુજબ ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી છે. રમેશભાઈ સાથે એમના એક્સ્ટ્રા મેરિટલ અફેર હતા, એ પ્રકારે જાણ આવી છે. હાલ આરોપીને અટક કરી લેવામાં આવેલ છે. ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી. આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.